નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2026 છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। કસોટા પુનર્જીવન પ્રકલ્પનો શુભારંભ કરતા ગાર્ગીજન જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે। माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शन हेठळ जिला कलेक्टर गार्गी जैन द्वारा कसोटा पुनर्जीवन प्रकल्पनो प्रारंभ करवामां आव्यो। कलेक्टर गार्गी जैन गौरवथी गंतव्य सुधी अभियानना मुख्य उद्देश्य कसोटा ए मात्र एक हाथशाळनुं कापड नथी, परंतु ते छोटाउदेपुरनी आगवी ओळख, संस्कृति अने परंपरा छे। स्थानिक वणकरोनी अद्भुत कळानुं जीवंत प्रतीक छे। प्रकल्पनो मुख्य संकल्प आपणी आ अमूल्य परंपरानो मात्र साचववानो ज नथी, परंतु नवा युग साथे ताल मिलावीने विश्वस्तरे तेनी एक आगवी ओळख ऊभी करवानो छे। आ अभियान अंतर्गत स्थानिक वणकर समूहोने विशेष तालीम आपवामां आवशे। साथे साथे कसोटा नवी टेक्नोलॉजी अने आधुनिक डिजाइननो समन्वय करवामां आवशे। नमस्कार, हूँ गार्गी जैन, कलेक्टर छोटाउदेपुर। माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजीना वोकल फॉर लोकल अने आत्मनिर्भर भारत ની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લા પણ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ। મને અત્યંત આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કસોટા પુનર્જીવન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। આજે કસોટા માત્ર એક હાથશાળનું કાપડ નથી, આ છોટાઉદેપુરની ઓળખ છે, આપણી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ છે અને આપણા વણકરોની અદ્ભુત કળાનું જીવંત પ્રતીક છે। ગૌરવથી ગંતવ્ય સુધીના આ અભિયાન દ્વારા સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ, આધુનિક ડિઝાઇન, નવી ટેકનોલોજી અને બજાર સાથે જોડીને કસોટાને નવી ઓળખ આપવામાં આવશે। અમારો સંકલ્પ છે કે આપણી આ અમૂલ્ય પરંપરા માત્ર સચવાય જ નહીં, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વ સ્તરે પોતાની એક ઓળખ સ્થાપિત કરે। આવો આપણી પરંપરાને સાચવીએ, આપણા વારસોને સશક્ત બનાવીએ અને કસોટાના હાથશાળને ફરી એકવાર ગૌરવથી ગંતવ્ય સુધી લઈ જઈએ। ધન્યવાદ।